એસીબીનો સપાટો. ભાડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ 25,000ની લાંચ લેતા ઝડપાયા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળની ભાડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ ઈશ્વરભાઈ પરમારને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ફરિયાદી વેપારીના બેંક એકાઉન્ટને સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બાબતે હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી 25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 ઉપર સંપર્ક કર્યો હતો. ફરિયાદની ચકાસણી બાદ વડોદરા શહેર એસીબી ફિલ્ડ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. તારીખ 24/6/2026ના રોજ અંકલેશ્વર ખાતે પાટીદાર રજવાડી ટી સ્ટોલ, વાલિયા ચોકડીથી ભરૂચ જતા રોડ પર આરોપી સુનિલભાઈ પરમાર 25,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા. એસીબી દ્વારા લાંચની સંપૂર્ણ રકમ પણ રિકવર કરવામાં આવી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.